બગદાણાના કેસને લઈને એક તરફ એસઆઈટીએ તપાસ તેજ કરી છે તો બીજી બાજુ હજી પણ કોળી સમાજના આગેવાનોની નારાજગી યથાવત જોવા મળી રહી છે. મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને તેવામાં એલાન કરવામાં આવ્યું છે આંદોલનનું. આ આંદોલનની શું છે રૂપરેખા અને આંદોલનને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ભાવનગરથી કિશન મેર. કિશનભાઈ, કોળી સમાજના આગેવાનોની મીટિંગ મળી રહી છે, હવે આંદોલનની જાહેરાત થઈ રહી છે, શું છે આખું આયોજન? હા, નવનીતભાઈના ન્યાય માટેની લડાઈ હવે આગળ વધી રહી છે. તમામ તાલુકા મથકે, જિલ્લા મથકે આવેદનો દેવાના છે. ભાવનગર શહેર ખાતે અમારા યુવાનોએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે જંપવાનું નથી. અમે એક પણ આવેદન કલેક્ટરમાં આપ્યું નથી. એટલે અમારી પહેલેથી રૂપરેખા હતી, જો કોઈ પણ ન્યાય ન મળે તો અમારી તૈયારી સંપૂર્ણ તૈયારી હતી કે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ કરશું. તેના ભાગરૂપે તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે જે આવેદનો દેવાના એનાથી વિપરીત અમે ન્યાય સભાનું આયોજન કર્યું છે. નવનીતભાઈને ન્યાય મળે તેના માટે તેના અધ્યક્ષ સ્થાને નવનીતભાઈને ભાવનગર ખાતે શહેરના કુંભારવાડા વિસ્તારમાં અક્ષરપક્ષ સોસાયટી ખાતે આવેલા કોમન કોર્ટમાં ન્યાય સભાનું આયોજન કર્યું છે. તમામ લોકોને આહવાન કર્યું છે કે આ ન્યાય સભામાં તમે પધારો અને નવનીતભાઈને એક સુરે આપણે અવાજ ઉઠાવીએ કે નવનીતભાઈને ન્યાય આપો. પણ હવે વાત એવી છે કે એસઆઈટીની તપાસ પણ તેજ બની છે. ગઈકાલે જયરાજ આહિરની પૂછપરછ થઈ, પછી ત્યારબાદ 2 આરોપી પણ ઝડપાયા. તો હજી પણ તમને એસઆઈટી પર કેમ ભરોસો નથી આવી રહ્યો? જી, ભરોસો છે. એસઆઈટી નું કામ કરશે. અમે અમારું કામ કરીએ છીએ. ન્યાયની લડત છે, અમે ન્યાયની લડત લડીએ છીએ. અમે ગાંધીજીના માર્ગે અત્યારે ચાલી રહ્યા છીએ. અમારે કોઈ એસઆઈટી સાથે નિસ્બત નથી. એસઆઈટી પોતાની રીતે પોતાનું કામ કરે. અમારા સમાજના આગેવાનો, અમારા સમાજના જે પણ સંગઠનો છે તે પોતપોતાની રીતે કામ કરે. અમે એસઆઈટીને ડિસ્ટર્બ કરવા નથી જવાના, તે પણ અમને ડિસ્ટર્બ ન કરે. હવે માત્ર ને માત્ર હવે તો જે કાંઈ પણ પુરાવા હતા તે એસઆઈટીએ મેળવી લીધેલા છે. તેમ છતાં એસઆઈટી જો મૂળ આરોપી સુધી ન પહોંચી શકતી હોય તો ક્યાંક ને ક્યાંક અમારે આ બધું કરવાની ફરજ પડી રહી છે. પણ કિશનભાઈ, જ્યારે આ જે વિવાદ શરૂઆતમાં સામે આવ્યો હતો ત્યારે દરેક આગેવાનો અને રાજકીય નેતાઓ જે કોઈ પણ પક્ષના હોય તેમનું કહેવું હતું કે હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં હવે જે નિર્ણય લેવામાં આવશે એ રીતે કોળી સમાજ હવે આગળ વધશે. તો આ જે આંદોલન થવાનું છે તો એને લઈને હીરાભાઈ સોલંકીને કોઈ વાત કરવામાં આવી છે કે કેમ? જે ભાવનગર શહેર ખાતેના જે સંગઠનો ચાલી રહ્યા છે કોળી સમાજના આગેવાનોના, તે અત્યારે આંદોલન નહીં પણ ન્યાય સભા કરી રહ્યા છે કે તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે જે આવેદનો દેવાના તે બધા આવેદનો પોતપોતાની રીતે પોતાના સંગઠનોને, કોળી સમાજના સંગઠનોને આપ્યા છે, પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ જે સભા થઈ રહી છે તે ભાવનગર શહેરના કોળી સમાજના આગેવાનો અને સંગઠનો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ સંગઠનો પોતપોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ક્યાંય પણ આમાં હીરાભાઈથી વિપરીત જવાની વાત નથી. આ જે કંઈ પણ અમારા આગેવાનો નક્કી કરશે અમે એમની સાથે જે હીરાભાઈ જ્યારે પણ આહવાન કરે ત્યારે અમે એમની સાથે છીએ. આ તો માત્ર ભાવનગર શહેરના કોળી સમાજ દ્વારા એક પણ આવેદન દેવાનું નહોતું અને કોઈ પણ આ લડતમાં ભાગીદારી જે શહેર ખાતે થવી જોઈએ તે થઈ ન હતી. તેના ભાગરૂપે ભાવનગર શહેર કોળી સમાજ ન્યાય સભાનું આયોજન કરી રહી છે. પણ કિશનભાઈ, તમે જે પ્રકારે કહી રહ્યા છો કે આવેદન આપવાની વાત છે, તો ઓલરેડી કોળી સમાજના ધારાસભ્ય, સાંસદો, આ તમામ નેતા આગેવાનો છે તેમણે સીએમ અને મુખ્યમંત્રીને આખી વાત કરી છે. તો પછી હવે આવેદન આપવાનો પ્લાન અચાનક કેવી રીતે? જી, ચોક્કસપણે અમારા ધારાસભ્યો, 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યોએ જ્યારે રજૂઆત કરી હોય તો આજ દિન સુધી 25 દિવસ જેટલો સમય વીતી ગયો છે. હાલના યુવાનોની જે તરવરાટ ધરાવતા યુવાનો છે તેમની સમયની માંગ છે કે ભાઈ ચોક્કસ સમયમાં એસઆઈટી પોતાની કામગીરી પૂર્ણ કરે. અને ક્યાંક ને ક્યાંક આ લડત રહી તે ધીમી ગતિએ બહુ અમારી ચાલતી હોય. અમે સંપૂર્ણ એસઆઈટીને સાથ આપ્યો છે. એસઆઈટી નિમાણા બાદ પણ 20 દિવસ બાદ પણ હજી કોઈ નિર્ણય ન આવ્યો હોય ત્યારે અમે જે સભાનું આયોજન કર્યું છે તે ન્યાય સભા છે. અમારી કોઈ બીજી માંગણી નથી. નવનીતભાઈને ન્યાય મળે, અમારે બીજું કોઈ વાત જ નથી. અમારે તો માત્ર નવનીતભાઈને ન્યાય મળે. મુખ્યમંત્રી આજ આવીને જાહેર કરી દે કે ભાઈ નવનીતભાઈને ન્યાય મળી ગયો છે અને આમાં જે મુખ્ય આરોપી છે તેનું નામનો ઇન્વોલ્વમેન્ટ અમે જાહેર કરીએ છીએ, તો અમારી સભામાં અમે મુખ્યમંત્રીને આ ફુલાર પહેરાવશું. અમને કોઈ વાંધો નથી. અમે એસઆઈટીના ટીમના અધ્યક્ષને ફુલાર પહેરાવશું, ભાવનગરના એસપી સાહેબને ફુલાર પહેરાવશું. અમને કોઈ વાંધો જ નથી. પરંતુ માત્ર અત્યારે જે ન્યાય મેળવવો જોઈએ તે આટલી ધીમી ગતિએ જો એસઆઈટી કામગીરી કરશે તો કેવી રીતે ન્યાય મળશે? અને ભૂતકાળમાં આટલી ઘણી બધી એસઆઈટીઓ બનેલી છે, પરંતુ આ એસઆઈટીઓ દ્વારા માત્ર ને માત્ર લોકોનો રોષ
શાંત પાડવા માટે બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કોઈ પણ એસઆઈટી નક્કર કામગીરી કરી હોય તેવો એક પણ દાખલો મારી પાસે આજ દિન સુધી નથી આવ્યો. તો કિશનભાઈ, તમને એવું લાગે છે કે કોળી સમાજમાં જે રોષ હતો શરૂઆતમાં, જે આ વિવાદ આવ્યો ને, એને શાંત કરવા માટે આ એસઆઈટી બનાવવામાં આવી છે? જે ચોક્કસપણે હું માનું છું. માત્ર ને માત્ર એસઆઈટીમાં તપાસ કોણ કરવાનું છે? પોલીસ જ કરવાની છે. પહેલા પીઆઈ કરતા હતા, પછી ડીવાયએસપી, પછી એસપી કક્ષાના અધિકારીને. માત્ર તપાસ તો પોલીસ જ કરે છે. એમાં કોઈ નિવૃત્ત ન્યાયાધીશ કે તજજ્ઞ નેતા લાવ્યા નથી. આ તો માત્ર પોલીસ જ તપાસ કરવાની છે. એમાં એસઆઈટી એટલે શું? એમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે તમારા કેસ પાછળ તપાસ કરવાની છે, તો પીઆઈ હતા એ નહોતા કરવાના તપાસ તો એ પણ કરવાના જ હતા ને. અને જે અત્યારે હાલના એસપી છે, તપાસ કરી રહ્યા છે, એસઆઈટીના અધ્યક્ષ છે જયવીરભાઈ. હવે હું તો એ જે ડાયરેક્ટ આઈપીએસ છે, વધારે એમને ન કહી શકું, પરંતુ તેમને કેટલી 307ની તપાસ પૂર્ણ કરેલી છે તે મને આજ દિન સુધી ખ્યાલ નથી. તે આઈપીએસ છે એટલે સંપૂર્ણ અભ્યાસ છે, તેઓ તજજ્ઞ માની શકાય આપણે. પરંતુ જે નીચલા લેવલના અધિકારીઓ તેમની સાથે જોડાયેલા છે તે પણ આની તપાસમાં ઊંડાણપૂર્વક કરી શકતા હતા. માત્ર ને માત્ર અમારા સમાજનો રોષ ઠાલવવા માટે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે. એસઆઈટીની નિમણૂક કરવાથી શું ફાયદો થવાનો છે? મને આજ દિન સુધી મને ખબર નથી પડી કે એસઆઈટીની નિમણૂક થવાથી શું ફાયદો થવાનો. એસઆઈટીની નિમણૂક જો સરકારે કરવી હતી તો નિવૃત્ત ન્યાયાધીશ, અને એ પણ આ ભાવનગરની રેન્જના નહીં, ભાવનગર વિસ્તારના નહીં, આજુબાજુ વિસ્તારના નહીં, અન્ય વિસ્તારમાંથી લાવી નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કોઈ પણ એસઆઈટીની રચના કરવાની હતી ને તટસ્થ કામગીરી એને કરવાની હતી. આ તો પોતાની જ પોલીસ અને ભાવનગર રેન્જ, ભાવનગર આઈજી સાહેબના અંડરમાં તો એસઆઈટી કામગીરી કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક પહેલેથી જ આજે મેં કીધું એમ કે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અમારા સમાજને ગેરમાર્ગે દોરી અમારા સમાજનો રોષ ઠાલવવા માટેની આ કામગીરી એસઆઈટીનું જે પગલું ભર્યું છે તે અમારા સમાજનો રોષ ઠાલવવા માટે. પણ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી. પહેલા જે 2 પીઆઈને તપાસ હતી એમના પણ નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા, સમન્સ પાઠવવામાં આવ્યું. એસઆઈટી અત્યારે જે પણ દિશામાં તપાસ કરે છે, પણ ખરેખર તપાસમાં શું થઈ રહ્યું છે એ મામલે હજી સુધી ખુલીને એક બી શબ્દ કોઈ પણ અધિકારીએ નથી કીધો. જી, તો ચોક્કસપણે તપાસ રહી એક હકીકતમાં ગુપ્ત જ હોય, તે જાહેર કરવાની જરૂરિયાત રહેતી નથી. જ્યાં સુધી તેને ચાર્જશીટ કરવામાં ન આવે, તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેને તપાસને જાહેર કરવાની રહેતી નથી. તે જ પહેલા તે ડીવાયએસપીએ ભૂલ કરી હતી. આ જે રીમાબા ઝાલા હતા તેને નિવેદન આપીને કે ભાઈ આમાં 100 આરોપી જયરાજભાઈ નથી, તો એને ક્લીન ચીટ આપીને ત્યારે જ એને પહેલું પગલું ભૂલ કરી હતી. જે એસઆઈટી હવે ભૂલ કરવા માંગતી નથી, એટલે આ એસઆઈટી જાહેર નથી કરતી. પરંતુ એસઆઈટી જો નક્કર કામગીરી કરતી હોય તો આરોપીના મૂળ સુધી પહોંચી ગયો અને આરોપીની ધરપકડ થઈ ગઈ હોય. અત્યારે તો જે આરોપીનું નામ નવનીતભાઈ કહે છે કે જયરાજભાઈ આ કામમાં આરોપી છે, તો આજ દિન સુધી તેનું નિવેદન નોંધવામાં નહોતું. હવે નિવેદન નોંધ્યું, નિવેદન નોંધ્યા બાદ આવીને મીડિયામાં એવું કહે છે કે ભાઈ મને પૂરો કાયદા પર વિશ્વાસ છે. એટલે ક્યાંક ને ક્યાંક એનો એવો સંકેત છે કે હું ક્યાંય પણ આરોપી આ ગુનામાં નથી. અને અત્યારે એનો સ્વતંત્ર રીતે એને બહાર ખુલ્લીને આવી કહી દીધું કે હજી જ્યારે પણ બોલાવે ત્યારે હું આવવા તૈયાર છું. એનો મતલબ શું કે ક્યાંક ને ક્યાંક એને એસઆઈટી સમક્ષ જે કાંઈ પણ નિવેદન ને જે કાંઈ પણ ચર્ચા થઈ છે એમાં એને ખબર પડી ગઈ છે કે હું આરોપી નથી, મારું કાંઈ થવાનું નથી. પણ કિશનભાઈ, જેમ જયરાજ આહિરની પૂછપરછ થઈ તેની પહેલા આપણે નવનીતભાઈની પણ પૂછપરછ એટલે ત્યાં બોલાવ્યા હતા કે નિવેદન લેવા માટે. તો એમનું પણ કેવું હતું કે એમણે કેટલાક પુરાવાઓ આપ્યા છે. તો એ પુરાવા અંગે પણ જયરાજ આહિરને સવાલ જવાબ તો થયા જ હશે ને? જી, ચોક્કસપણે થયા છે. એ તો ચોક્કસ નક્કર પુરાવા છે. જો એ રેકોર્ડ ઉપરના પુરાવા છે, કોલ રેકોર્ડિંગ બાબતના છે, અને સીડીઆર ડેટા બાબતના છે, સીસીટીવી બાબતના છે. એ પુરાવાઓ જો ભેગા કરવામાં આવે તો એસઆઈટીને આરોપીના મૂળ સુધી પહોંચવામાં કોઈ રોકી ન શકે. પરંતુ એ પુરાવાનો નાશ થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક જે નવનીતભાઈએ જે પુરાવા આપ્યા છે તે કોલ ડેટા અને આ વ્યક્તિના 100 કડીઓ મળતી આવે છે. પરંતુ એસઆઈટી દ્વારા આજ દિન સુધી કેમ આરોપીની ધરપકડ કરવામાં નથી આવતી તે અમને પણ નથી ખબર પડતી. નવનીતભાઈનું પણ કેવું એમ જ છે કે મેં એસઆઈટીને આટલા પુરાવા આપવા છતાં એસઆઈટી આ આરોપીની ધરપકડ શા માટે નથી કરતી? તો એવું પણ હોઈ શકે ને કિશનભાઈ કે જે પુરાવા આપ્યા છે નવનીતભાઈ, એમાં સીધી કડી જયરાજ આહિર સુધી ના પહોંચતી હોય. જી, હું આપને કહેવા માંગુ છું, આપના માધ્યમથી બની શકે એવું કે ભાઈ ડાયરેક્ટ તે કડીઓ ત્યાં સુધી ન મળતી હોય. પરંતુ જે બગદાણાની હોટલના સીસીટીવી નો આક્ષેપ હતો કે આ હોટલના ફૂટેજ તમે મેળવો, નવનીતભાઈ જે તે ટાઈમે કીધેલું ને એ હોટલના ફૂટેજ ડિલીટ થઈ ગયા, તો એ પુરાવાનો નાશ થયો છે. તો એ પુરાવાનો નાશ શા માટે થયો છે? એસઆઈટી એની કેમ કામગીરી નથી કરતી? ઈ કોના કહેવાથી ફૂટેજ ડિલીટ થયા છે? તો એ ડાયરેક્ટ કડી છે. બીજો વાત કરું કે ફાર્મ હાઉસનો વિડીયો,
કે જે આરોપીઓ રહ્યા તે આ જયરાજભાઈ સાથે બેઠા હોય છે. એ તો સ્પષ્ટ વિડીયો છે, એમાં કોઈ બાંધછોડ તો છે નહીં, કે એનો જ વિડીયો છે, આરોપીઓ સ્ટેટસમાં મૂકેલો છે, ઇન્સ્ટાના સ્ટેટસમાં મૂકેલો છે. તો આરોપીઓ માર માર્યા બાદ ત્યાં સ્થળ પર ગયા હતા, માર માર્યા પહેલા સ્થળ ઉપર આવ્યા હતા, તે વાત છે. શંકાનો વિષય તો એસઆઈટી એમાં તપાસ કરી જ હશે. જો નવનીતભાઈને માર માર્યા બાદ તે ફાર્મ હાઉસમાં ગયા હતા, તો આરોપીને શરણે આ કોઈ પણ આરોપીને પોતાના વિસ્તાર પોતાના પ્રીમાઇસીસમાં સાચવવા કે એને પનાહ આપવી તે પણ ગુનો બને છે. તો પોલીસ તંત્રને જો એમને આરોપી બનાવવા જ હોય તો ખરેખર ઓલા હથિયારો આપવા જે છોકરા આવ્યા છે એને આરોપી બનાવી શકો છો. તો આ આરોપીઓ પોતાની સાથે બેસાડીને જે અત્યારે ડાયરો કરતા હતા, તો આને કેમ આરોપી નથી બનાવતા? તે બનાવી શકે છે ને. ડાયરેક્ટ વાત છે કે તમે માત્ર હથિયાર કોઈ કંબાવા આપ્યું છે તેને તમે આરોપી બનાવી દો છો સદર ગુનામાં. તો આ ફાર્મ હાઉસમાં જે બેઠા હતા, તો એ પહેલા બેઠા હોય તો ષડયંત્ર રચવા બેઠા હતા, અને ત્યારબાદ બેઠા છે તો આરોપીને એને પનાહ આપી છે. ભાવનગરમાં જે ઘટના બનેલી છે નૈના બારૈયા વાળી, કે પોતાના ઘરમાં એક આરોપીને સાચવો હતો, તો તેને પોલીસે આરોપી બનાવ્યો જ છે. ભાવનગરની પોલીસે જ બનાવ્યા છે. તો આ એ જ પોલીસ છે, તો અત્યારે કેમ નથી કરતા? કિશનભાઈ, તમને શું લાગે છે કે તમારી જે માંગણી છે અને જે આક્ષેપો થઈ રહ્યા છે અને હજી સુધી એસઆઈટી ત્યાં સુધી નથી પહોંચી રહી, કોઈ રાજકીય પ્રેશર હોવાની આશંકા? જી ચોક્કસપણે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આમાં રાજકીય પ્રેશર એટલું બધું છે કે માત્ર અમારા ભાવનગરના એક અમારી પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવાની 100% શક્યતા છે. કારણ કે માયાભાઈની ખૂબ નજીકના છે ને કેબિનેટ મિનિસ્ટર છે. અને વધુમાં માયાભાઈ છે ડાયરેક્ટ ગૃહપ્રધાન હર્ષ સંઘવીભાઈ સાથે પણ મળેલા છે, એની સાથે પણ બહુ સારા એવા સંબંધ છે. અત્યારે તેમને જે વાત કરી મેં તમે કે રાજકીય પ્રેશર, આ બંને નેતાઓનું ખુલ્લી ઇન્વોલ્વમેન્ટ હોવાની સંપૂર્ણ 100% શક્યતા છે. નહીતર કોઈ પણ સામાન્ય પબ્લિકને કોઈ પણ ખોટા કેસમાં કોઈ ધારાસભ્યના કહેવાથી જો એક ઝટકે ફિટ કરી દેવામાં આવતા હોય તો 15 ધારાસભ્ય છે પુરાવા સાથે રજૂઆત કરે છે, તો કેમ આને આરોપી બનાવવામાં નથી આવતા? પરંતુ હવે આગામી સમયમાં જે જગ્યા ઉપર ન્યાય સભા થવાની છે, એ જે વિસ્તાર છે કિશનભાઈ, એ મત વિસ્તાર વિધાનસભાનો જોવા જઈએ તો પૂર્વ ભાવનગર કહેવાતો, પશ્ચિમ ભાવનગર કહેવાતો, અને જ્યાં 90,000 જેટલા મતદારો છે તે કોળી સમાજના છે. તો હવે જે આખું જે આ ન્યાય સભા કે આંદોલન જે થવાનું છે, તો હવે કોળી સમાજ પણ હવે પ્રેશરાઇઝ કરવાના આ રસ્તા ઉપર જઈ રહ્યો છે. અમારી પાસે કોઈ હવે ઓપ્શન જ નથી. અમારે માત્ર ને માત્ર અમારી શક્તિ દેખાડવાની છે કે તમે અમારા સમાજને ડિસ્ટર્બ ન કરો, અમે તમને ડિસ્ટર્બ કરતા નથી. તો તમે બીજે જઈને અમારા સમાજને શા માટે ડિસ્ટર્બ કરો છો? અમારી અગેન્સ્ટના લોકોને શા માટે તમે પનાહ આપો છો કે આશરો આપો છો? વોટેવર જે કાંઈ પણ હોય મદદ કરો છો. અત્યારે આની સિવાય અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી. અમે બધી રીતે રજૂઆત કરી છે, સરકારમાં આવેદન આપ્યા છે, પુરાવા આપ્યા છે, એસઆઈટી ને જે કાંઈ પણ અમે જે કાંઈ પણ કરવા તૈયાર છે, અમે પણ સંપૂર્ણ સાથ સહકાર દેવા તૈયાર છીએ. તેમ છતાં જો અમારું સરકાર સાંભળવા ન બેઠી હોય તો ક્યાંક ને ક્યાંક અમારી સરકાર સામે પડવાનો વારો આવ્યો છે ને. કારણ કે આ જે મત વિસ્તાર છે પશ્ચિમનો, ત્યાંના ધારાસભ્ય છે જીતુ વાઘાણી, હું જ્યાં સુધી સાચો છું. અને અગાઉ પણ જ્યારે જીતુ વાઘાણીના જે ફોટો વાયરલ થયા હતા હીરાભાઈ સાથેના, ત્યારે કોળી સમાજે નારાજગી વ્યક્ત કરી હતી. અને ત્યારે પણ અનેક કોમેન્ટો મેં વાંચી છે, જેમાં એમાં કહ્યું હતું કે હવે આગામી સમયમાં બતાવી દેવાનું છે. અને હવે એ જગ્યા ઉપર જ સભા થઈ રહી છે. જી જીતુભાઈ, આ ઘટના બની ને તરત જ માયાભાઈનો અને કુંવરજીભાઈનો અને એના પોતાનો વિડીયો ફોટો વાયરલ કર્યા હતા. અમારા સમાજને તે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક અંદરો અંદર બધાડવા માટે કાવતરા કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું. આજે કુંવરજીભાઈ બાવળિયા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અખિલ ભારતીય કોળી સમાજના. આ ઘટના બન્યા બાદ તરત જ આ જીતુભાઈ વાઘાણીએ તેના ફોટા વાયરલ કર્યા હતા, ત્રણેયના, માયાભાઈનો, જીતુભાઈનો અને કુંવરજીભાઈનો. પછી ત્યારબાદ આ થોડા દિવસમાં તેમને હીરાભાઈ સાથેના ફોટા વાયરલ કર્યા અને પોતાની ઓફિસમાં હોય પોતે ગળે મળતા એવા ફોટા વાયરલ કર્યા. તેનાથી એવું સાબિત કરવા માંગે છે કે અમારા સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક સમાજની સામે કરવા માંગે છે, પરંતુ સમાજના યુવાનો જાગી ગયા છે. જે ફોટા વાયરલ કર્યા છે ને એની જ આ ઇફેક્ટ છે કે અમારા સમાજના નેતા રહ્યા એ અમારા સમાજના જ છે, તમે અમારા સમાજના નથી. પણ હવે જે ન્યાય સભા યોજાશે તેની અંદર આમંત્રણ કોને આપવામાં આવશે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ નેતાઓને આપવામાં આવશે જે કોળી સમાજના હશે તેને, કે માત્ર આની અંદર યુવા નેતાઓ હશે?
જી, આમાં તમામ આગેવાનોને ખુલ્લું આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. કોઈ રાજકીય પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવતું નથી. તમામ એટલે કે એક પણ પાર્ટીના નેતા બાકી ન રહી જાય. અમે જાહેર આમંત્રણ છે. કોઈ પણ વ્યક્તિ કે આ વ્યક્તિને સમાજની લાગણી છે, સમાજની દાદ છે, તે તમામ લોકોને અમે આહવાન કર્યું છે કે તમે આ સ્થળ પર પહોંચો. આમાં કોઈ રાજકીય વાત નથી કે કોઈ પણ નેતાને નીચા દેખાડવાની વાત નથી. અમે તમામ નેતાઓને સાથે લઈને ચાલવાના છીએ અને એક પણ નેતાની બાદબાકી કરવાની વાત નથી. તમામ લોકોને અમારું ખુલ્લું આમંત્રણ છે. પરંતુ આજે ન્યાય સભા યોજાવાની છે તો તેમાં નવનીતભાઈ જ ખાલી સ્ટેજ ઉપર બેસશે એવી પણ વાત છે, તો આનું કારણ શું? જે નવનીતભાઈ પીડિત છે, નવનીતભાઈ પોતાની વેદના કહેવા માટે આવી રહ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ સુધી પહોંચી શક્યા હોય અને એમના ખબર અંતર પૂછ્યા હોય, ત્યારે જે વિસ્તારમાં સભા થઈ રહી છે તે વિસ્તારના મત વિસ્તારના લોકો પણ નવનીતભાઈની ખબર અંતર પૂછીએ કે અને માત્ર એક પોતે સ્ટેજ ઉપર બેહીને પોતે આહવાન કરી શકે કે ભાઈ હું સ્વસ્થ છું અને તમે મારી સાથે મને સાથ અને સહકાર આપો. આ લડાઈ લાંબી લડવાની છે. એટલા માટે નવનીતભાઈને એકને સ્ટેજ પર સ્થાન આપીએ છીએ. બાકી વિશેષમાં બીજા કોઈ અન્ય નેતાઓને સ્ટેજ પર સ્થાન નહીં આપવાનું કોઈ ચોક્કસ બીજું કોઈ કારણ નથી. કિશનભાઈ, હમણાં જ તમે કહ્યું એમ કે હવે આ લડાઈ લાંબી છે, તો તમને શું લાગે છે આ લડાઈ હજી લાંબી ચાલશે કે હજી લાંબી ચાલશે તો હવે કોળી સમાજનું, કેમ કે અગાઉ બી મેં આગેવાનોને સાંભળ્યા છે કે આંદોલન કરીશું, આંદોલનમાં નહીં સરકાર જાગે તો ઉગ્ર આંદોલન કરીશું, એટલે હવે આ તમામ આંદોલન તરફની તૈયારીમાં છે કોળી સમાજ? જી, ચોક્કસપણે આ ભાવનગરથી શરૂઆત થઈ રહી છે ન્યાય સભાની. પછી સમગ્ર જિલ્લામાં, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવી ન્યાય સભા યોજાશે. ત્યારબાદ હીરાભાઈના આગેવાનીમાં જે કાંઈ પણ તે આહવાન કરે અમે એમની સાથે જોડાવાના. બગદાણા ખાતે કરવાનું થાય તો પણ ઠીક છે, અને જે કોઈ પણ સ્થળ તે નક્કી કરે તે સ્થળે સમગ્ર ગુજરાતના કોળી સમાજને એક કરવાનો થાય તો પણ અમે તેમની સાથે જોડાવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. જી કિશનભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, આભાર. તો આપણે સાંભળ્યા કિશનભાઈ મેરને, અને આગામી સમયમાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં હવે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવનીત બાલદિયા નામના જે કોળી સમાજનો યુવક છે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ન્યાય મળે તે માટે છે આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ એસઆઈટીએ તપાસ તેજ કરી છે અને બીજી બાજુ કોળી સમાજ એસઆઈટી અને જે મુખ્ય માંગ છે તેમની, તેને લઈને હજી પણ તેમણે નારાજ છે. હવે આગામી સમયમાં એસઆઈટી દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને ન્યાય સભામાં કોળી સમાજના આગેવાનો શું કહેશે તે તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.